નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું બારીના બારણે બનેલી ઘટના. સાંજના ધીમા પડછાયા શહેર પર છવાઈ રહ્યા હતા. અમદાવાદની ગલીઓમાં દિવસનો ગજવાટ ઓસરતો હતો. બસો, રિક્ષાઓ, લોકોના અવાજો ધીમા થઈને એક મીઠી થાકેલી મૌનતામાં ફેરવાઈ રહ્યા હતા. અનિશા પોતાના નાનકડી રૂમની બારી પાસે બેઠી હતી. એ રૂમનું એકમાત્ર આકર્ષણ એ બારી જ હતું. બહાર ઝૂલતા પીપળના પાન, ગલીઓમાંથી આવતી ચાની સુગંધ, ક્યાંક દૂર સ્ટ્રીટ લાઇટની પીળી છાયા, બધું જ તેને આશરો આપતું હતું. તે અમદાવાદમાં આવી હતી માત્ર એક કારણથી, પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા. ઘરની બહાર પહેલી વાર એકલા રહેવાની શરૂઆત. દિવસભર ક્લાસીસ, લાઇબ્રેરી, નોટ્સ આ બધામાં તે ડૂબી ગઈ હતી. પણ સાંજે પડતા હૃદયમાં એક ખાલીપો કોતરી જતું. તે દિવસ પણ એવો જ હતો. રાત્રે 11 વાગ્યા હતા. અનિશાને કાંઈક પાના બંધ કર્યા અને બારી પાસે આવી બેસી. તેણે બાજુના રસ્તા પર નજર કરી. લોકો ઓછી સંખ્યામાં, થોડી રિક્ષાઓ, થોડી બાઇક્સ. એ જ સમયે તેની નજર એક પરિચિત ચહેરા પર પડી. કોઈક ઓળખીતો, ભલે કેટલા વર્ષો પછી જોઈ રહ્યો હોય. એની આંખો વિશાળ થઈ ગઈ. વિરલ, અનિશાએ મનમાં બોલ્યું. એ છોકરો જે તેના સાથે કોલેજમાં ભણતો હતો. એની આંખો તેજસ્વી હતી. સ્મિત એ જ હતું, ઓળખાણનું સ્મિત. અનિશા ધીમેથી બોલી, વિરલ. અવાજ બારીમાંથી નીચે પડ્યો. વિરલ અટક્યો, ઉપર જોયું. અરે અનિશા! એની આંખોમાં આશ્ચર્ય. અંદર આવો વિરલ, રૂમ ઉપર જ છે, અનિશાએ કહ્યું. વિરલ હસ્યો, રિક્ષા બાજુ પાર્ક કરી, સીડી ચઢી આવ્યો. અનિશાનું રૂમ નાનકડું હતું. એક ટેબલ, 2 ખુરશી, એક પથારી, પુસ્તકોનો ઢગલો. બંને પળ મૌન રહ્યા. પછી અનિશાએ હાથ લંબાવ્યો. બહુ દિવસો પછી મળ્યા. વિરલ હળવું સ્મિત હસ્યો. એનો હાથ પકડ્યો. એ સ્પર્શમાં વર્ષોની ઓળખાણ હતી. એક ક્ષણે વિરલ એને પોતાના તરફ ખેંચી લીધી. અનિશા અજાણતા જ એની બાહોમાં આવી ગઈ. એ પળમાં કંઈક બોલવું હતું, પણ શબ્દો ક્યાંક ખોવાઈ ગયા. બસ શ્વાસોના અવાજ હતા. તમે પણ અમદાવાદમાં? અનિશાએ ધીમે કહ્યું. હા, નોકરી માટે આવ્યો છું. અને તું? હું તૈયારી કરવા. તે દિવસ પછી વિરલ અવારનવાર આવવા લાગ્યો. સાંજના ચા કપ સાથે વાતો થતી. પરીક્ષાના તાણ વચ્ચે વિરલનું સાથ અનિશાને જીવંત બનાવતું. વિરલ જ્યારે રૂમમાં આવતો, તેના સાથે શહેરનો નવો ઉત્સાહ આવે. એક સાંજ વરસાદ પડતો હતો. બહાર વીજળીના ઝાંઝવાના અવાજ. અનિશાએ બારી બંધ કરી, ચા બનાવી. વિરલ ભીનો થઈને આવ્યો. કેટલો વરસાદ! એણે હસીને કહ્યું. બેસો, ચા લાવું. અનિશાએ કાપતા હાથથી કપ આપ્યો. વિરલે કપ પકડી. એની આંગળીઓને સ્પર્શી હાથ કંપે છે. વરસાદમાં ઠંડક. વિરલ ધીમે એની હાથ પકડીને ગરમ કર્યું. અનિશા એના ચહેરા પર જોયું. એ નજરમાં એક નરમાઈ હતી. એ નજરે એના દિલને ઝંખના જેવી છૂઈ. વિરલ ધીમે એના વાળ પાછળ ખસેડે છે. અનિશા, એણે માત્ર નામ બોલ્યું. એ નામમાં એટલી નજીકતા હતી કે અનિશાની આંખો બંધ થઈ. વિરલ એની બાજુમાં બેઠો. એના ખભા પર હાથ રાખ્યો. એ સ્પર્શમાં કોઈ ઉતાવળ ન હતી, માત્ર એક શાંતિ, એક સુરક્ષા હતી. અનિશાએ ધીમે એના ખભ પર માથું મૂક્યું. વરસાદના ટીપાઓ બારી પર ટકરાતા હતા. એ પળમાં સમય અટકી ગયો. આ રીતે તેઓ ધીમે ધીમે
નજીક આવતા ગયા. દર વખત વિરલ રૂમમાં આવતો ત્યારે વાતો, સ્મિતો, હળવો સ્પર્શ, ક્યારે બાહમાં લેવું, આ બધું તેમની વચ્ચેના બિનશબ્દી પ્રેમને ગાઢ કરતું. એક દિવસ વિરલ એના માટે ફૂલો લાવ્યો, લાલ ગુલાબ. અનિસાએ ફૂલ સ્વીકાર્યું, એના પર હાથ ફેરવ્યો. તને યાદ છે, કોલેજમાં તું હંમેશા ગુલાબ લાવતો. હા, પરંતુ હું કહી શકતો ન હતો. હવે અનિસાએ આંખો નીચે કરી. વિરલે એના હાથ પકડીને કહ્યું, હવે કહેવાનું મન છે, હું તને પસંદ કરું છું. અનિસા, તું મારા માટે ખાસ છે. અનિસાની આંખોમાં આંસુ આવી ગયા. એણે વિરલના હાથ પર હાથ મૂક્યો. મને પણ. વિરલ, બંને વચ્ચેનું અંતર એ દિવસ પછી ઘટી ગયું. હવે તેઓ ફક્ત મિત્ર ન હતા, તેઓ એકબીજાના આશરો બન્યા. વિરલનો સાથ અનિસાને પરીક્ષાની તૈયારીમાં શક્તિ આપતો અને અનિસાનો સાથ વિરલને શહેરની એકલતામાં પ્રેરણા આપતો. શહેરની ગલીઓ, બારીમાં વરસાદની સાંજ, ચાની સુગંધ, બધું હવે તેમની યાદોમાં પ્રેમના રંગથી રંગાઈ ગયું. વિરલ સાથે મળ્યા પછી અનિસાના દિવસોમાં એક નવો રંગ આવ્યો હતો. પહેલાં જે રૂમ એકલતાથી ભરેલો લાગતો હતો, એ હવે જીવંત લાગતો હતો. સવારે લાઇબ્રેરી જતી વખતે એની આંખો પોતે જ વિરલને શોધતી. સાંજે જ્યારે રૂમમાં પાછી આવતી ત્યારે એ દરવાજા તરફ જોયા વગર રહી શકતી ન હતી. કદાચ વિરલ આવશે, કદાચ નહીં. વિરલ પણ હવે રૂમમાં આવતા પહેલાં નાની વસ્તુઓ લાવતો. ક્યારેક બિસ્કિટ, ક્યારેક ચાપત્તી, ક્યારેક માત્ર એક નાનકડી ચિઠ્ઠી. એ ચિઠ્ઠીઓમાં શબ્દો ઓછા હોય પણ લાગણીઓ વધારે. તમે થાકી ગયા હશો, આજે આરામ કરજો. વરસાદ આવે છે, ખિડકી બંધ કરજો. આવી લાઈનો અનિસાના હૃદયમાં ઊંડે ઉતરી જતી. એક સાંજ અનિસા બારી પાસે બેઠી હતી, પુસ્તકો ગોઠવી રહી હતી. વિરલ આવ્યો. એણે હળવા હાથે એના વાળ ખસેડ્યા. આજે બહુ અભ્યાસ કર્યો હશે. હા, કાલે ટેસ્ટ છે. હું છું ને તારા માટે, તું ચિંતા ના કર. એ શબ્દોમાં એવી મમતા હતી કે અનિસાના આંખમાં પાણી આવી ગયું. એણે વિરલનો હાથ પકડી લીધો. તમે મળ્યા પછી મને લાગે છે હું એકલી નથી. વિરલે એની આંખોમાં જોયું. અનિસા, હું પણ શહેરમાં એકલો હતો. તું આવી અને મને ઘર જેવી લાગણી આપી. એમ કહીને વિરલ એના ખભા પર હાથ રાખ્યો. અનિસા એના ખભા પર માથું મૂકી દીધું. તે પળમાં બંને વચ્ચેનું અંતર ફરી ઓગળી ગયું. થોડી વાર મૌન રહ્યા. ફક્ત ઘડિયાળની ટીક ટીક અને બહારથી આવતી રિક્ષાની ધીમો અવાજ. વિરલે ધીમેથી એના હાથ પોતાની બાહોમાં ખેંચી લીધા. એ સ્પર્શ હવે અજાણ્યો ન હતો. એમાં સુરક્ષા, પ્રેમ અને નરમાઈ હતી. અનિસાએ આંખો બંધ કરી. એણે પહેલી વાર એને પોતાની નજીક અનુભવ્યો. હળવો, શિસ્તભર્યો, પરંતુ સ્પષ્ટ પ્રેમ. વિરલે એની કાન પાસે ફૂંકારી જેમ કહ્યું, તું મારી સાથે હંમેશા રહીશ ને? અનિસા ધીમે બોલી, હું તારી સાથે રહેવા તૈયાર છું વિરલ, પરંતુ પહેલાં આપણે આપણા સપના પૂરા કરી લઈએ. વિરલ સ્મિત કરતો રહ્યો. હા, તું પરીક્ષા પાસ કરજે. હું મારી નોકરીમાં સ્થિર થઈ જઈશ. પછી? અનિસાએ હસીને કહ્યું, પછી આપણે શહેરની બધી બારીમાંથી દુનિયા જોઈશું. એ હસતા હસતા વિરલે એની આંગળીઓમાં પોતાની આંગળીઓ ગૂંથી દીધી.
એક ક્ષણે બંનેના ચહેરા નજીક આવ્યા. વિરલે ધીમેથી એના ચહેરા પર હાથ ફેર્યો. અનિશા એનો સ્પર્શ અનુભવતી રહી. પછી વિરલે એની કપાળ પર નરમ ચુંબન આપ્યું. એ ચુંબનમાં કોઈ ઉતાવળ ન હતી, ફક્ત સ્નેહ હતો. એ દિવસ પછી અનિશાના અભ્યાસમાં નવી ઉર્જા આવી. વિરલ એની સાથે બેઠો રહ્યો, નોટ્સ બનાવતો, વચ્ચે વચ્ચે ચા બનાવતો. બંનેની વચ્ચેની નજીકતા વધી ગઈ, પરંતુ એ નજીકતા માત્ર શારીરિક ન હતી, એમાં આત્માનો સ્પર્શ હતો. એક દિવસ પરીક્ષાનું પરિણામ આવ્યું. અનિશા પાસ થઈ ગઈ. એ દિવસ બપોરે વિરલ ફૂલ લઈને આવ્યો. આ વખતે ગુલાબ નહીં, સફેદ લીલાછમ મોગરા. તું જીતી ગઈ, વિરલે કહ્યું. અનિશાની આંખોમાં આનંદ અને આંસુ ભેગા થઈ ગયા. એણે ફૂલ સ્વીકાર્યા. તમારા વગર હું ન કરી શકત. વિરલે એની બાહોમાં ભરી લીધી. તું કરી શકતી હતી, હું ફક્ત તારો સાથ હતો. એ પળમાં બારીની બહાર પવન ઝૂલી રહ્યો હતો. અનિશાએ એના ખભા પર ચહેરો મૂક્યો. એણે એના કાનમાં કહ્યું, હવે મને લાગે છે હું ઘેર છું. વિરલે ધીમેથી કહ્યું, અને હું તારા હૃદયમાં. આ રીતે અનિશા અને વિરલનો પ્રેમ હવે માત્ર એક શહેરની બારીઓમાં બંધ ન હતો, એ હવે ભવિષ્ય તરફ જતો હતો. બંનેએ નક્કી કર્યું કે તેઓ થોડા મહિના પછી તેમના પરિવાર સાથે વાત કરશે. તે રાત્રે અનિતાએ એનો હાથ પકડીને કહ્યું, વિરલ, આપણું જીવન લાંબુ છે. આપણે એકબીજાના સાથની એને સુંદર બનાવીએ. વિરલે એની આંખોમાં જોયું, કહ્યું, તારા વગર જીવન ખાલી છે. તું છે એટલે હું છું. તે રાત્રે તેઓ બારી પાસે બેઠા રહ્યા. બહાર શહેરના દીવા ઝબૂકતા હતા. અંદર બે દિલો વચ્ચે પ્રકાશ જાગી ગયો હતો. એ પ્રકાશમાં પ્રેમ, આશા, મમતા, હળવી નજીકતા બધું જ હતું. અનિશાને હવે એ રૂમ માત્ર અભ્યાસનો રૂમ લાગતો ન હતો. એ રૂમ હવે એના પ્રેમની કથાનો સાક્ષી હતો. એ બારી હવે માત્ર શહેર દેખાડતી નહોતી, એ એને તેના ભવિષ્યનો આકાશ બનાવતી હતી. વિરલ જ્યારે પણ આવતો, એ બારીમાંથી જોયા પછી અંદર આવતો. અનિશા સ્મિત કરતી. એના માટે હવે વિરલ માત્ર એ શહેરનો છોકરો નહોતો, એ એના સપનાનો સાથી હતો. એ પળોમાં પ્રેમ માત્ર શબ્દોમાં નહોતો, એ હાથના સ્પર્શમાં, આંખોના સંકેતોમાં, નરમ ચુંબનમાં, બાહોમાં ભરી લેવાથીની સુરક્ષામાં હતો. શહેરનું જીવન ચાલતું રહ્યું. લોકો દોડતા રહ્યા, વાહનો દોડતા રહ્યા, પણ અનિશા અને વિરલ માટે તે રૂમ, તે બારી, તે પળો એ દુનિયાનો સૌથી સુંદર ખૂણો બની ગયા. અને એક દિવસ જ્યારે અનિશા પરીક્ષાના સર્ટિફિકેટ સાથે વિરલને મળી, બંનેએ એકબીજાના હાથ પકડીને કહ્યું, હવે આગળનું જીવન આપણે સાથે લખીશું. બારીની અંદર, બારીની બહાર સાંજ પડી રહી હતી. અંદર પ્રેમનો ઉષ્મા વધતો રહ્યો. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે, અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અમને અવનવા વિડીયો બનાવવાની મજા આવે. જય માતાજી દોસ્તો, નમસ્કાર.